કેટલા વિદ્યાર્થીઓ રાખે છે? 70. બધા લાઈનમાં બેઠા હતા. તો આગળના જે મુદ્દાની આપણે વાત કરવાના હતા એમાં વ્યતિકરણની ઘટના આવે અને વ્યતિકરણની ઘટના સમજવા પહેલા આપણે કળા તફાવતનો કન્સેપ્ટ છે ક્લિયર કરવો પડે. કળા તફાવતનો કન્સેપ્ટ જો ક્લિયર થાય તો જ વ્યતિકરણની ઘટના આપણે વ્યવસ્થિત સમજી શકીએ. હું એક પેજ શેર કરું છું જે મેં આજે કળા તફાવત માટે જ લખેલું છે કે પથ તફાવત અને કળા તફાવતનો સંબંધ શું. કારણ કે સહાયક અને વિનાશક વ્યતિકરણ આપણે સમજવું હોય તો એમાં સંપાતપણાનો સિદ્ધાંત આવે અને એ સંપાતપણાના સિદ્ધાંતમાં કળા તફાવતનો કન્સેપ્ટ આવે. એની વાત કરીએ છીએ. પેજ શેર કરું છું. તમારી સ્ક્રીન ઉપર આવી ગયો? રાઇઝન કરો. ઓકે, જો અહીંયા જો બે તરંગો છે એટલે કે બે તરંગ ઉદ્ગમ છે S1 અને S2. બંને સુસંબદ્ધ છે. સુસંબદ્ધ કોને કહેવાય? તો જેમની તરંગ લંબાઈ સમાન હોય, બરાબર, અને આવૃત્તિ સમાન હોય, માધ્યમ સમાન હોય, જેમનો વેગ સમાન હોય અને આવૃત્તિને તરંગ લંબાઈ સમાન હોય તો વેગ તો સમાન થવાનો છે. માનો કે કોઈ તરંગ અહીંયાથી ઉદ્ભવ થયો, પાણીની અંદર તમે પથ્થર ડૂબાડો ને એમાં જે તરંગો ઉત્પન્ન થાય છે, બરાબર, એ તરંગ ઉત્પન્ન થયો અને ધારો કે તરંગની તરંગ લંબાઈ લેમ્બડા જેટલી છે. હવે તમે S1 અને S2 એટલે એક પથ્થર પાણીમાં ડૂબાડ્યો અને પછી બીજો પથ્થર, એક સાથે બે પથ્થર ડૂબાડો તો બે એક સાથે ઉદ્ગમ થયા. આપણે એ નથી જોવાનું. આપણે એ જોવાનું છે આપણી પાસે લાઇટના બે સોર્સ છે S1 અને S2. બે માંથી માનો કે યલો કલરની લાઇટ ઉદ્ભવે છે અને બંને એની તરંગ લંબાઈ લેમ્બડા છે. તો જુઓ, બંનેની પ્રારંભિક કળા સમાન હોય, બરાબર, તો બંનેની પ્રારંભિક કળા સમાન છે તો કળા તફાવત કેટલો થાય? 0. અહીંયા બંનેની કળા 0 0 છે. બંનેની એક સાથે 90 90 થાય છે. બંનેની એક સાથે 180 180 થાય છે. બંનેની એક સાથે 360 360 થાય છે. બંને તરંગો એક સાથે ગતિ કરે છે એટલે દરેક જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ જો કળાનો તફાવત શું થાય? 0 થાય. તો બંનેની કળા સમાન છે એટલા માટે કળા તફાવત 0 થાય છે. હવે વસ્તુ એ વાત આવે છે, માનો, હવે ધ્યાન આપજો, બીજા મુદ્દાથી ખાસ ધ્યાન આપજો. માનો કે પહેલું તરંગ છે એ એક દોલન પૂરું કરી લે છે અને બીજું તરંગ છે એ ત્યાર પછી દોલનોની શરૂઆત કરે. એટલે એનો મતલબ એમ થાય કે પહેલું તરંગ છે આગળ છે અને બીજું તરંગ છે પાછળ છે. કેટલું આગળ છે? લેમ્બડા જેટલું આગળ છે. એટલે પહેલું તરંગ છે એક દોલન પૂરું કરે ત્યારે હજી બીજું તરંગ છે એ શરૂઆત કરે છે. એટલે પહેલા કરતા બીજું લેમ્બડા જેટલું પાછળ છે પણ બંનેની કળા કેવી છે? સમાન છે. જુઓ, પહેલા કરતા બીજું લેમ્બડા જેટલું પાછળ છે ત્યારે કળા સમાન છે. શું કામ? કારણ કે એક દોલન પૂરું કર્યું, હવે આ બીજા દોલનની શરૂઆત કરે છે ત્યારે પહેલાની શરૂઆત કરે, પણ બેની કળા તો સમાન છે, 0 થી શરૂઆત થાય છે. એટલે એનો મતલબ એવો છે વિદ્યાર્થીઓ કે જો બે તરંગો વચ્ચેનો પથ તફાવત લેમ્બડા જેટલો હોય, ખ્યાલ આવજો, બે તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા છે અને પથ તફાવત જો લેમ્બડા જેટલો હોય એટલે કે લેમ્બડા જેટલા આગળ પાછળ હોય તો પણ કળા તફાવત એનો 0 થાય. જો કળા તફાવત 0 થાય તો બંનેના શૃંગ સાથે શૃંગ આવે અને ગર્ત સાથે ગર્ત આવે. મેં ગર્ત આવે ને ત્યાં ક્રોસ કર્યું છે, શૃંગ આવે ત્યાં ડબલ લાઈન કરી છે. શૃંગ સાથે શૃંગ આવે, ગર્ત સાથે ગર્ત આવે. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. ધારો કે એક તરંગ છે
એ તરંગ છે એ પહેલા ઉદ્ભવે છે S1 અને બીજું તરંગ છે S2 છે. હવે S1 કરતા S2 છે એ λ/2 એટલે અડધા લેમડા જેટલું પાછળ લઈ જાય છે. અહીંયા આખું લેમડા જેટલું પાછળ હતું. લેમડા જેટલું પાછળ હોય, 2 લેમડા જેટલું પાછળ હોય, 3 લેમડા જેટલું પાછળ હોય તો શૃંગ સાથે શૃંગ આવે અને ગર્ત સાથે ગર્ત આવે. પણ λ/2 જેટલું પાછળ હોય તો શું થાય? ધ્યાન આપો. S1 માંથી ઉદ્ભવતું તરંગ એ જ્યારે અડધું પૂરું થાય ત્યાર પછી S2 માંથી તરંગ ઉદ્ભવે છે. એટલે S1 નો ગર્ત આવે છે ત્યારે S2 નો શૃંગ આવશે. તો આનો ગર્ત આનો શૃંગ, ફરીથી S1 નો શૃંગ થાય તો S2 નો ગર્ત થઈ જાય. એટલે ગર્ત સાથે શૃંગ આવે અને શૃંગ સાથે ગર્ત આવે. ક્યારે? તો કે બે વચ્ચે નો પથ તફાવત λ/2 હોય તો કળા તફાવત કેટલો થાય? પાઈ જેટલો થાય. પાઈ જેટલો શું કામ? કારણ કે પહેલું તરંગ છે પાઈ જેટલું આગળ વહી જાય ત્યારે બીજું તરંગ છે શરૂઆત કરે છે, એટલે કળા તફાવત થશે પાઈ જેટલો. પણ કળા તફાવત પાઈ જેટલો ક્યારે થાય? તો કે પથ તફાવત, બંનેનો પથ તફાવત λ/2 જેટલો હોય ત્યારે. વાત સમજાણી? એટલે તમારે એટલું યાદ રાખવાનું કે જો પથ તફાવત 0 હોય, લેમડા હોય, 2 લેમડા હોય, 3 લેમડા હોય, 4 લેમડા હોય કે 5 લેમડા હોય ત્યારે બંને તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? 0 થાય. અને જો બે તરંગો વચ્ચેનો પથ તફાવત λ/2 હોય, પછી 2 λ/2 નો આવે, 2 λ/2 તો પછી લેમડા થઈ જાય, λ/2 હોય, 3 λ/2 હોય, 5 λ/2 હોય, 7 λ/2 હોય તો બંને તરંગો વચ્ચેનો કળા તફાવત પાઈ જેટલો થાય. અને જો કળા તફાવત પાઈ જેટલો થાય તો શૃંગ સાથે ગર્ત આવે અને ગર્ત સાથે શૃંગ આવે. મેં તમને તરંગોનું ચેપ્ટર 11 માનું છે એનો રિવિઝન અમુક વિડીયો બતાવ્યા હતા. એમાં આપણે સંપાતપણાના સિદ્ધાંતની વાત આવી હતી. હવે સંપાતપણાના સિદ્ધાંતની વાત કરીએ તો જો શૃંગ સાથે શૃંગ અથડાય એટલે પરિણામી કંપ વિસ્તાર છે બંનેના સરવાળા જેટલો, એટલે વધી જાય, એટલે તરંગ હોય એના કરતા ડબલ થાય. શૃંગ સાથે શૃંગ આવે અને ગર્ત સાથે ગર્ત આવે તો પરિણામી કંપ વિસ્તાર આ બેના સંપાત, માનો કે આવા બે તરંગો જો સંપાત થાય એટલે બે તરંગો એકબીજા સાથે અથડાય તો પરિણામી કંપ વિસ્તારમાં વધારો થાય. પરંતુ શૃંગ સાથે ગર્ત અને ગર્ત સાથે શૃંગ અથડાય તો એકને કારણે પોઝિટિવ કંપ વિસ્તાર આવે, બીજાને કારણે નેગેટિવ કંપ વિસ્તાર આવે. બેનો તમે સરવાળો કરો તો પરિણામી કંપ વિસ્તાર 0 મળે. અને પરિણામી કંપ વિસ્તાર 0 મળે તો તીવ્રતા છે એ કંપ વિસ્તારના સમપ્રમાણમાં હોય એટલે તીવ્રતા 0 મળે. આવું ક્યાં જોવા મળે છે? તમારી ઘરે પણ જોવા મળશે. જે વિદ્યાર્થીઓ પોતાના રૂમમાં બેઠા છે ત્યાં રૂમનો થોડોક દરવાજો ખુલ્લો રાખે અને બહારથી આવતો પ્રકાશ એના પટ્ટાઓ જુઓ. તમે દરવાજાની તિરાડ એક જ રાખી છે પણ પટ્ટામાં પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત એટલે ઘાટો આછો પટ્ટા બનશે. જુઓ તો બધા. અને કોઈ વિદ્યાર્થીને જો વ્યવસ્થિત દેખાતા હોય તો કેમેરો ઓન કરે, રાઇઝ કરી આપણે બધાને શેર કરીને બતાવીએ. અથવા તમારે રૂમમાં બારી થોડી ખુલ્લી રાખો અને બારીમાંથી જે પડછાયો આવે છે, પ્રકાશ આવે છે, એ કોઈ દિવાલ ઉપર પડતો હોય કે દિવાલ ઉપર જુઓ તો પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત પટ્ટાઓ જોવા મળશે. આછા ઘાટા એવા. ટ્રાય કરો તો બધા. એને શલાકાઓ કહેવાય. અને સહાયક વિનાશકની વાત બતાવે છે. આ જો સંઘાણી બતાવે છે ને એ ટાઈપનો સામે દિવાલ ઉપર લઈ જાય. કારણ કે વ્યતિકરણની ઘટના જો અહીંયા દેખાય, તમે દરવાજો એક જ ખોલો છો પણ એમાંથી પટ્ટાઓમાં આ પ્રકાશિત આવ્યો, વચ્ચે અપ્રકાશિત, પાછો પ્રકાશિત આવ્યો. દેખાય જોવા. એટલે જે પ્રકાશિત છે ને ત્યાં શૃંગ સાથે શૃંગ આવે છે અને જે અપ્રકાશિત, નકર તમે જો તમે દરવાજાની તિરાડ રાખી, તિરાડમાં કઈ વચ્ચે અડચણ નથી મૂકી. જો આને વ્યવસ્થિત દેખાય છે, કોઠિયા શુભમને પણ દેખાય છે. તિરાડ તો એક જ છે તો એકમાંથી મલ્ટિપલ કેમ પટ્ટા થયા? આ વ્યતિકરણની ઘટના છે ને વિવર્તનની ઘટના છે. હું જે તમને સહાયક અને વિનાશક કહું છું ને એમાં જ્યાં પ્રકાશિત આવતું હોય ત્યાં સહાયક થશે, જ્યાં અપ્રકાશિત આવતું હોય ત્યાં વિનાશક થશે. વિદ્યાર્થીઓ
જે ચેપ્ટર તમે ભણો છો, જો આ કાનાણી આકાશના જે બતાવે છે એ એકદમ ક્લિયર છે. જુઓ, જોયું? તો બારીમાં તિરાડ કેટલી હતી? અને તો હવે જો આકાશ, તું છે ને દરવાજો ઓછા વધુ બંધ કર, એટલે આ પટ્ટાઓ બદલાય છે. આમાં ફેરફાર થશે. દરવાજામાં તમે જગ્યા બદલશો, જો આ બદલાય છે, પેટર્ન બદલાશે, બદલાય છે. આમાં જો પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, આજે બન્યું ને એ વ્યતિકરણની ઘટના છે. પ્રકાશનું વ્યતિકરણ. કિરણ હોત તો તમે તિરાડ તો એક જ રાખો છો, તો એક જ પટ્ટો મળવો જોઈએ ને. એ પટ્ટાની અંદર પાછા નાના મોટા પટ્ટા કેવી રીતના ડિઝાઇન થયા, ક્યાંથી આવ્યા, એ સમજવા માટેનું આ ચેપ્ટર છે. ખ્યાલ આવ્યો? અને એ સમજવું હોય તો મેં તમને જે શેર કર્યું એ સહાયક અને વિનાશકના જે મેં તમને પેજ શેર કર્યા એ આપણે ક્લિયર કરવા પડે. કળા તફાવત. ચલો, આમાં કોઈ વિદ્યાર્થીને કંઈક ક્વેરી હોય તો રાઇઝન કરે. તમે જે દરવાજામાં જુઓ છો એ રિયલ વસ્તુ છે, વાસ્તવિકતા છે, અને એની પાછળનું જે મેથેમેટિક્સ છે એ આપણે હવે સમજવાનું છે. આવું શું કામ થાય છે? એવું એટલા માટે થાય છે કે જ્યાં તમને પ્રકાશિત પટ્ટો જોવા મળે છે ત્યાં શૃંગ સાથે શૃંગ એટલે કળા તફાવત શૂન્ય હશે. તો તમે કહેશો કે મારી પાસે એક જ ઉદ્ગમ છે, એક ઉદ્ગમ છે, પણ એ જ્યારે પ્રકાશ દરવાજાની ધાર પાસેથી બેન્ડ થાય છે, તમે જે દરવાજાવાળી ઘટના જુઓ છો ને ખરેખર વિવર્તનની ઘટના છે, વ્યતિકરણની નહીં. એ વિવર્તનની ઘટના છે, પણ વિવર્તન અને વ્યતિકરણ બેયમાં આવું જ થાય. પ્રકાશના તરંગો આવતા હોય દરવાજાની ધાર પાસે, એ દરવાજોને રોકી રાખે એટલે શું થાય? એક પ્રકાશનું તરંગ છે આગળ જતું રહે, બીજું રોકાણને કારણે થોડું પાછળ રહી જાય. રોકાણને કારણે એ તરંગ થોડું પાછળ રહી જાય, એટલા માટે પહેલા અને બીજા તરંગ વચ્ચે શું થાય? કળા તફાવત ઉત્પન્ન થાય. સમજો બરાબર. જો એ કળા તફાવત 0 નો હોય તો ત્યાં સહાયક વ્યતિકરણ રચાય, એટલે શૃંગ સાથે શૃંગ અથડાય, ગર્ત સાથે ગર્ત અથડાય, એટલે એ પ્રકાશ તમને મહત્તમ મળે. અમુક જગ્યા એવી છે કે જે જગ્યાએ એકનો શૃંગ અને બીજાનો ગર્ત એનું સંપાતીકરણ થાય છે. એટલે શૃંગ સાથે ગર્ત આવે શું થાય? શૃંગ અને ગર્ત એકબીજાની અસરને નાબૂદ કરે ત્યાં કંપ વિસ્તાર શૂન્ય થાય. કંપ વિસ્તાર શૂન્ય થાય, તીવ્રતા શૂન્ય, એટલે વચ્ચેનો અમુક ભાગ છે અપ્રકાશિત જોવા મળે છે. પ્રકાશિત અને અપ્રકાશિત જોવા મળે છે. એની પાછળનું આખી જે લોજિક છે એ કળા તફાવતનું છે અને પથ તફાવતનું છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળના ટોપિકમાં જઈએ. હવે બધા દરવાજો બંધ કરી દો અથવા તો પાછા મોબાઈલની સામે બેસી જાઓ. પછી તમારે જે કરવું એ કર્યા કરજો. હજુ તેમાં ઘણું બધું આપણે શીખવાના છીએ. અમુક વિદ્યાર્થીઓ દરવાજો ખુલ્લો રાખીને પછી પેટર્નો બદલા કરે છે. એટલે અત્યાર સુધી આ બધું થતું જ હતું, પણ મેં તમને બતાવ્યું કે આવું થાય છે, એટલા માટે હવે તમને વધારે ઇન્ટરેસ્ટ લાગે છે. એટલે આવા દરવાજો કેટલી વાર આપણે ખોલ બંધ કર્યા હોય. ચલો, વ્યતિકરણની વાત આવે છે. બીજી વાત એ વિદ્યાર્થીઓ કે લેમડા હોય ત્યારે કળા તફાવત કેટલો થઈ જાય? 2π. જોયું ને? લેમડા હોય ત્યારે કળા તફાવત 2π થાય. તો x માટે કળા તફાવત કેટલો થાય? 5. તો 5 બરાબર શું થાય? 2π ના છેદમાં લેમડા એને ગુણ્યા x, અને 2π ના છેદમાં લેમડા એને શું કહેવાય? k કહેવાય, તરંગ સદિશ k. એટલે આપણને kx જેટલી કળા મળે. આ વાત છે ને એ તમારે એ યાદ રાખવાની કે કોઈ પણ તરંગ ઉપર તમે જતા હોય, એક તરંગથી બીજા તરંગનું અંતર જો 2π જેટલું થઈ જતું હોય, બરાબર, તો પેલું અને બીજું તરંગ વચ્ચેનું અંતર કેટલું થાય? આ તો પથ તફાવત અને કળા તફાવતનો સંબંધ છે. એ તો આમે તમને ખબર હોવી જોઈએ.
માનો કે આ તરંગ હતું, ફરીથી હું શેર કરું છું. માનો કે આ તરંગમાં અહીંયા પથ કેટલું થાય, અહીંયા અંતર કેટલું થાય, 0. તો કળા પણ 0 છે. પછી ત્યાંથી તમે અહીંયા સુધી આવો તો અહીંયા સુધીમાં તમે અંતર કેટલું કાપ્યું, લેમડા જેટલું અંતર કાપ્યું કે નહીં? લેમડા જેટલું અંતર કાપ્યું તો સામે કળા કેટલી બદલાણી, 2π બદલાણી કે નહીં બદલાણી? ખ્યાલ આવ્યો? પછી ત્યાંથી તમે આગળ જાઓ તો ફરીથી અંતર કેટલું કાપ્યું, 2 લેમડા જેટલું કાપ્યું. તો 2 લેમડા જેટલું કાપ્યું તો અહીંયા કેટલું 4π થઈ જાય. સમજાય છે વાત? એટલે પથ તફાવત અને કળા તફાવત વચ્ચેનો સંબંધ એ રીતે અપાય છે. હવે માનો કે કોઈ પણ x અંતરે કળા કેટલી, કોઈ પણ x અંતરે તમારે કળા ગણવી હોય તો એના માટેની ત્રિરાશિ છે. જો એ ફરીથી શેર કરું છું, એ ઉપર નોંધ તરીકે લખાવી છે કે ધારો કે તમે લેમડા જેટલું અંતર કાપો તો કળામાં કેટલો ફેરફાર થઈ જાય, 2π ફેરફાર થઈ જાય. તો ધારો કે x જેટલું ચાલે તો x જેટલો ચાલે ત્યારે કળામાં કેટલો ફેરફાર થયો, 5 જેટલો થયો. તો 5 બરાબર શું થાય, 2π ના છેદમાં લેમડા એને ગુણ્યા x થશે. તો 2π ના છેદમાં લેમડા એને આપણે તરંગ સદિશ k કહીએ છીએ, એટલે kx થઈ ગયો. બરાબર. અને તરંગ સદિશ તરંગોનું જે સમીકરણ છે y બરાબર a sin ઓમેગા t માઇનસ kx, ત્યાં આ kx વાળું પદ આવતું એટલા માટે આવતું કે જેમ તમે અંતર કાપો છો એમ પણ કળાનો ફેરફાર થાય છે. કળા એટલે કોઈ પણ તરંગ હોય એ તરંગની કળા સમય સાથે બદલાય. માનો પાણીમાં પથ્થર નાખ્યો તો તો એ સમય સાથે દોલનો કરે છે, એટલે સમય સાથેની કળા બદલાય છે. પણ જેમ અંતર કાપે એમ પણ એની કળા બદલાતી જતી હોય. એટલે સમય અને અંતર બેની સાથે કળા બદલાતી હોય એટલે ઓમેગા ટી એ સમય સાથે બદલાતી કળા બતાવે છે અને kx છે એ સ્થાન સાથે બદલાતી કળા બતાવે છે. આ ચેપ્ટરમાં મોટા ભાગની ઘટના છે આપણે સ્થાન સાથે કળા કેવી રીતે બદલાય એ જ જોવાનું છે. બરાબર. એટલે મેં તમને પેલી નોંધ અત્યારે પેલી કરાવડાવી છે. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન 3 માર્ક્સ માટે. તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત લખો તથા વ્યતિકરણ એટલે શું તેમની સમજૂતી આપો અને સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવતના સૂત્ર તારવો. મોસ્ટ આઈએમપી. આ ચેપ્ટરનો 50% વેઇટેજ આ એક જ પ્રશ્ન ઉપર છે. દાખલાઓ પણ એના ઉપર છે, કન્સેપ્ટ પણ એના ઉપર છે. તો તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત. હાલો બોલો. સંપાતપણાનો સિદ્ધાંત મેં તમને રિવિઝન કરાવ્યું હતું અને એક વખત કરાવ્યું હતું, પણ આપણે કયા ચેપ્ટરની પહેલા, વિદ્યુત ચુંબકીય તરંગો વાળા ચેપ્ટરની પહેલા મેં તમને તરંગોનું ચેપ્ટર કરાવ્યું હતું, થોડોક અમુક કન્સેપ્ટ. એમાં સંપાતપણાનો સિદ્ધાંત 11 સાયન્સમાં આવતો, તરંગ શાસ્ત્રમાં. કોણ બોલશે? વરિયા, વસાણી, મયંક, હેપી ન્યુ યર. માંડણગા બોલો. કાનાણી સર, સંપાતપણાનો સિદ્ધાંત એટલે બંને તરંગોનો કંપ વિસ્તારનો બેઝિક સરવાળો. ઓકે. એ સિવાય તે જે વાત કરી એકદમ હાવ શોર્ટમાં કીધી, બે તરંગોનો કંપ વિસ્તારનો બેઝિક સરવાળો. થોડું વિસ્તૃત રીતે કેવું હોય તો કિનૈયા, બીજા કોઈ કહેશે? વરિયા કેમ નથી હાજર? વરિયા બ્રધર્સ. બે તરંગોનો કંપ વિસ્તારનો બેઝિક સરવાળો એટલે જ્યારે બે તરંગો એકબીજા સાથે સંપાત થાય. હવે હું તમને એ વિડીયો નથી બતાવતો, તમારે યુટ્યુબમાં લખી નાખવાનું કે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન સંપાતપણનો સિદ્ધાંત એવું થાય. અને આગળ મેં તમને 11th નો આ ચેપ્ટરના રિવિઝન વખતે પણ એ કરાવ્યું હતું. આ જો કોઠિયા શુભમભાઈ બતા, બસ આ જ આપણે એને વિડીયો પણ જોયેલો જે તે વખતે મેં તમને એ કરાવ્યું ત્યારે. કે બે તરંગોનું સંપાતીકરણ થાય અને એના કારણે જે નવું તરંગ ઉત્પન્ન થાય ત્યારે એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર બંનેના સદિશ સરવાળા જેટલો હોય. ચલો આગળ.
જ્યારે માધ્યમનો કોઈ કણ 2 કે 2 કરતા વધારે, આપણે 2 જ લેવાના, 2 થી વધારે નહીં, 2 કે 2 કરતા વધારે તરંગોની અસર હેઠળ દોલનો કરે ત્યારે તેનો પરિણામી કંપવિસ્તાર દરેક તરંગના સ્વતંત્ર કંપવિસ્તારના સદિશ સરવાળા જેટલો હોય. તમારી ઘરે જો મોટું પાણી ભરાય એવું કંઈ પાત્ર હોય તો એ પાત્રમાં તમારે કાગળનો ટુકડો પહેલા મૂકી દેવાનો. તો વિદ્યાર્થીઓ, કાગળનો ટુકડો પાણીમાં નાખીને પછી તમારે એમાં એક તરંગ ઉત્પન્ન કરવાનો. તરંગ કઈ રીતે? કોઈ પણ વસ્તુ ડૂબાડવાની, પછી એનાથી થોડા દૂર પાછું બીજી વખત ડૂબાડવાનું, એટલે 2 જગ્યાએથી શૃંગ ઉત્પન્ન થાય, વમળ ઉત્પન્ન થશે. અને કાગળના ટુકડાનું પરિણામી કંપવિસ્તાર બંને વમળોના સરવાળા પરથી નક્કી થશે. સંપાતપણાની ઘટના પ્રકાશના તરંગોમાં પણ જોવા મળે છે, જેના કારણે પડદા પર પ્રકાશિત અપ્રકાશિત ભાત જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તમારી જે ઘરમાં તિરાડમાંથી પ્રકાશ આવે અને જે પ્રકાશિત અપ્રકાશિત જે ભાત જોવા મળે છે એ પ્રકાશના તરંગો માટે છે. એ ઘટના કિરણ પ્રકાશ શાસ્ત્ર ન સમજાવી શકે. કિરણ પ્રકાશ શાસ્ત્ર પ્રમાણે સમજાવવા જાવ તો એક જ તિરાડ હતી, એક તિરાડમાંથી કિરણ પસાર થયું તો સામે તમને એક જ ભાત મળવી જોઈએ, એક જ પ્રકાશિત પટ્ટો મળવો જોઈએ. પ્રકાશિતની અંદર પાછા અપ્રકાશિત ક્યાંથી આવ્યા? ખ્યાલ આવ્યો? તો સંપાતીકરણની આ ઘટના જે પ્રકાશના તરંગોમાં જોવા મળે છે, પાણીના તરંગોમાં એમને જોવા મળે છે, અને એના કારણે પડદા પર પ્રકાશિત અપ્રકાશિત ભાત જોવા મળે છે. આ ઘટનાને વ્યતિકરણ કહે છે. પડદા પર જે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય તેને સહાયક વ્યતિકરણ બિંદુઓ કહે છે. જ્યાં જ્યાં તમને મહત્તમ પ્રકાશ જોવા મળે એ સહાયક થાય. અને સહાયક વ્યતિકરણ માટે પથ તફાવતનું સૂત્ર નીચે મુજબ ગણી શકાય. મારો અવાજ આવે છે? તો સહાયક માટેનું સૂત્ર નીચે મુજબ ગણી શકાય. ચલો, આ S1 એક ઉદ્ગમ છે, તરંગ ઉદ્ગમ, S2 એ બીજું તરંગ ઉદ્ગમ છે, અને આ P બિંદુ પાસે આપણે આ બંને તરંગોથી આવતા તરંગોનું આપણે સંપાતીકરણનું સરવાળો એટલે કે સૂત્ર મેળવવું છે. આકૃતિમાં દર્શાવેલ સુસંબદ્ધ ઉદ્ગમો છે. સુસંબદ્ધ એટલે બેની આવૃત્તિ, બેના તરંગ લંબાઈ કેવી હોય? સમાન હોય. સુસંબદ્ધ ઉદ્ગમો S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગનો કંપ વિસ્તાર, તો પહેલામાંથી ઉદ્ભવ થાય જેનો કંપ વિસ્તાર કેટલો? y1 બરાબર a cos ઓમેગા t છે, અને y2 બરાબર a cos ઓમેગા t. શું કામ? બંને સુસંબદ્ધ છે એટલે બંનેની આવૃત્તિ સમાન હોય, બંનેનો કંપ વિસ્તાર સમાન હોય. આવા બે ઉદ્ગમોમાંથી તરંગો આવે છે. તરંગનું સ્થાનાંતર એમ કહેવાય, પણ એ કંપ વિસ્તાર શબ્દ હોય, પણ વાંધો નહીં, ચાલશે. સંપાતપણના સિદ્ધાંત મુજબ સહાયક માટે પરિણામી સ્થાનાંતર કેટલું? તો પરિણામી સ્થાનાંતર y બરાબર y1 પ્લસ y2. ધ્યાન આપજો, હવે તમારે ગણિતની શરૂઆત થઈ. તો y બરાબર y1 પ્લસ y2 જેટલું થાય a cos ઓમેગા t પ્લસ a cos ઓમેગા t એટલે 2a cos ઓમેગા t થશે. બરાબર? હવે જુઓ, કોઈ પણ પ્રકાશ એટલે કે તીવ્રતા હોય, કોઈ પણ પ્રકાશની તીવ્રતા છે કંપ વિસ્તારના સમપ્રમાણમાં છે. જેમ કંપ વિસ્તાર વધે એમ તીવ્રતા વધે. બરાબર? એટલે કે તીવ્રતા I0 proportional to a square.
બરાબર. હવે આપણા કિસ્સામાં જોવા જાવ તો આપણા કિસ્સામાં કંપ વિસ્તાર શું છે 2a છે, બરાબર. તો I0 બરાબર a² હોય તો આપણા માટે I બરાબર શું થાય 4a² થાય, એટલે 2 નો વર્ગ અને a નો વર્ગ એમ કહી શકાય. તથા પરિણામી તીવ્રતા કંપ વિસ્તારના સમપ્રમાણમાં છે, તેથી I0 બરાબર I0 proportional to a² અને પરિણામી તીવ્રતા આપણા માટે એટલી છે એટલે I બરાબર I proportional to 4a². હવે આ બંનેનો ગુણોત્તર લ્યો, બંનેનો ગુણોત્તર લેતા આ બંને સમીકરણનો ગુણોત્તર લ્યો તો a² કેન્સલ, સમપ્રમાણતા દૂર થશે, તો I = 4I0 થઈ જશે. I = શું થશે 4I0. એ શું બતાવે છે, જો સહાયક વ્યતિકરણ હોય તો સહાયક વ્યતિકરણમાં તીવ્રતા છે એ બંનેની તીવ્રતા કરતા કેટલી થશે 4 ગણી થશે, પણ ટૂંકમાં આપણને એ તીવ્રતામાં વધારો થશે એવું બતાવે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ S1 માંથી ઉદ્ભવતા તરંગો ને P પાસે પહોંચવા કાપવું પડતું અંતર S1P છે એ 2 લેમ્બડા છે તથા S2P એ પણ 2 લેમ્બડા છે. ધ્યાન આપો અહીંથી આકૃતિ, અહીંયાથી અહીંયા સુધી આવવા માટેનું અંતર બંને 2 લેમ્બડા છે. જો બેનો પથ તફાવત કેવો થયો 0 થયો, પથ તફાવત 0 થાય તો કળા તફાવત શું થાય એ પણ આપણે વાત લઈશું આગળ. હવે એને એ તમે બીજી રીતે જોવા જાવ, માનો કે તમારી પાસે પ્રકાશનું ઉદ્ગમ એક છે અને બીજું ઉદ્ગમ આ છે, આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેથી આ તરંગને લેમ્બડા અંતર કાપવું પડે છે, પાછું લેમ્બડા અંતર એટલે 2 લેમ્બડા અંતર કાપવું પડે છે. અહીંયાથી કોઈ પ્રકાશનું તરંગ ઉત્પન્ન થયું એને પણ કાપવું પડતું અંતર 2 લેમ્બડા જેટલું છે, એટલે બંને વચ્ચેનું અંતરનો સમય તફાવત સમાન છે એટલા માટે તફાવત 0 થશે. બંને વચ્ચે પથ તફાવત S2P - S1P, આમાંથી ઉદ્ભવતું તરંગ અહીંયા પહોંચે, અહીંયાથી ઉદ્ભવતું તરંગ અહીંયા પહોંચે એ બંને માટેનો સમય એટલે પથ તફાવત કેટલો થયો 0 થયો. આપણને ખબર છે પથ તફાવત 0 થાય આના માટે. એવી જ રીતે 0 પથ તફાવત ન હોય, એવી જ રીતે માનો કે S2P - S1P 0 હોય પછી શું હોય લેમ્બડા હોય, પછી શું હોય 2 લેમ્બડા હોય, પછી શું હોય 3 લેમ્બડા અપ ટુ n લેમ્બડા માટે શૃંગ સાથે શૃંગ અને ગર્ત સાથે ગર્ત સંપાત કરે તો પરિણામી કંપ વિસ્તાર વધે છે અને પ્રકાશિત શલાકાઓ જોવા મળે છે, તેને સહાયક વ્યતિકરણ કહેવાય છે. તો વ્યાપક રીતે સહાયક વ્યતિકરણ માટે વ્યાપક સૂત્ર શું થયું પથ તફાવતનું સૂત્ર થયું S2P - S1P, એટલે એપ્રોક્સ માઇનસ એટલે તમે અહીંયા ક્રમ બદલી નાખો તો કોઈ વાંધો નથી, બરાબર. S2P - S1P અથવા તો S1P - S2P = n લેમ્બડા, જ્યાં n બરાબર શું થાય 0 1 2 3 અને 4. મેં તમને પેલા ફોટો બતાવ્યો અને ફોટોમાં જે લેમ્બડા 2 લેમ્બડાની વાત સમજાવી, બરાબર. શૃંગ સાથે શૃંગ આવે અને ગર્ત સાથે ગર્ત આવે તો જ સહાયક થાય, ને તે સહાયક ન થાય. આ છે મેથેમેટિકલી આપણે સાબિત કર્યું તીવ્રતાનું સૂત્ર, અને આ આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે સાબિત કર્યું તીવ્રતાનું સૂત્ર. ટૂંકમાં સહાયક માટેની શરત શું થઈ પથ તફાવત છે n લેમ્બડા હોવો જોઈએ, એટલે કે 0 હોવો જોઈએ, લેમ્બડા જેટલો હોવો જોઈએ, 2 લેમ્બડા જેટલો હોવો જોઈએ, 3 લેમ્બડા જેટલો હોય તો ત્યાં પ્રકાશિત એટલે કે આપણને પ્રકાશિત શલાકાઓ જોવા મળે. માનો કે હવે તમે અહીંયાથી તમે અહીંયા આવો, બરાબર. તો અહીંયાથી એક તરંગ અહીંથી આમ આવે છે, અહીંથી આમ તરંગ અહીંથી આમ જાય છે, બરાબર. ધારો કે અહીંથી અહીંયા પહોંચતું તરંગ અને અહીંથી અહીંયા પહોંચતું તરંગ બે વચ્ચેનો પથ તફાવત કેટલો છે, અહીંયા તો 0 હતો, અહીંયા કેટલો છે લેમ્બડા જેટલો છે. એટલે આ તરંગ અહીંથી આમ પહોંચવાનું 1 દોલનો લે ફોર એક્ઝામ્પલ, અને અહીંથી અહીં પહોંચવા માટે 2 દોલનો લેવા પડે, તો 1 દોલન ને 2 દોલન 2 લેમ્બડા માંથી લેમ્બડા બાદ કરો એટલે લેમ્બડા થયું. એવી જ રીતે આ બાજુ પણ અહીંથી આને અંતર કેટલું કાપવું પડે 2 લેમ્બડા કાપવું પડે ધારો કે, અને ધારો કે આને અહીંથી આવો તો અંતર કેટલું કાપવું પડે લેમ્બડા કાપવું પડે. તો આ P' બિંદુઓ પણ કેવા મળે સહાયક મળે. હજી એનાથી આગળ જાઓ, અહીંયા કોઈ બિંદુ તમે ગણી લો, અહીંયા કોઈ બિંદુ છે, એ બિંદુ માટે અહીંથી અહીંયા સુધીનું અંતર એને 2 લેમ્બડા થતું અને અહીંથી અહીંયા સુધીનું અંતર એને 3 લેમ્બડા થતું હોય, તો 3 લેમ્બડામાંથી 2 લેમ્બડા બાદ કરો કેટલું આવે લેમ્બડા જ આવે. તો અહીંયા પણ પાછું મળે સહાયક, એટલે પ્રકાશિત અપ્રકાશિત પાછું પ્રકાશિત અપ્રકાશિત પાછું પ્રકાશિત, એમ વચ્ચેના ભાગ છે અપ્રકાશિત છે વિનાશક માટે છે, વિનાશક માટેની વાત આપણે કાલે લઈશું. વિનાશક માટેની શરત
અને એનું પદ તફાવતનું સૂત્રની વાત આખી આપણે કાલે લઈશું. આજે સહાયક માટેની વાત લીધી. બરાબર, સમય અહીંયા પૂરો થાય છે. બીજું, વિદ્યાર્થીઓ, તમને આગળ પણ કીધું છે, તમે હોસ્ટ બની જાઓ ભૂલથી તો તરત જ મને કો હોસ્ટ બનાવી દેવાનો અથવા તો હોસ્ટ બનાવી દેવાનો. આ 2 દિવસ એવું થાય છે કે મારે નેટવર્ક જતું રહે અને કોઈ વિદ્યાર્થી હોસ્ટ બની જાય પછી મારે આખી નવી આઈડી જનરેટ કરવી પડે છે, પછી ક્લાસ લેવો પડે છે. બરાબર, એટલે એ તમે હોસ્ટ બની જાય તમને તરત આવી જાય છે યુ આર હોસ્ટ એવો મેસેજ આવી જાય. એટલે જે વિદ્યાર્થીને હોસ્ટનો મેસેજ આવી જાય ભૂલથી એને, અને સંઘાણી તારી પાસે આઈડી નથી